શ્રી સંતરામ વિદ્યાલયમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ। ઇંગ્લિશ મીડિયમના બાળકો દ્વારા ભારતના 12 જ્યોતિર્લિંગ તૈયાર કરવામાં આવ્યા। જ્યોતિર્લિંગની પૂજા સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજના સ્કૂલના આચાર્યએ કરી। સંતરામ ગુજરાતી માધ્યમના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા બરફના અમરનાથ 108 શિવલિંગ અને ભારતના 12 જ્યોતિર્લિંગ તૈયાર કરવામાં આવ્યા હતા। સ્કૂલના બાળકો દ્વારા વેશભૂષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। વેશભૂષામાં શિવ શક્તિ અને માતા પાર્વતી જીવનચર્યાનું વર્ણન કરવામાં આવ્યું। ભૂતનાથ મહાદેવ તેમજ ભોળાનાથના વિવિધ અવતાર વેશભૂષાથી દર્શાવવામાં આવ્યા। શ્રી સંતરામ મહારાજ મહંત પૂજ્ય રામદાસજી મહારાજે સ્કૂલના વિદ્યાર્થીઓને શુભ આશીર્વાદ પાઠવ્યા। શ્રી સંતરામ શિશુ વાટિકામાં આજ રોજ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ અને નિર્ગુણદાસ મહારાજના માર્ગદર્શન આજે શ્રી સંતરામ શિશુ વાટિકામાં શિવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે। જેમાં 12 જ્યોતિર્લિંગ અને 108 નાના શિવલિંગ નું બનાવેલું છે અમારા દીદીઓ દ્વારા, અને બાળકોને દીદીઓ અને વાલીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવશે। જે આ કરવાનું કારણ એક જ છે કે નાનપણથી બાળકોને આ જાતના સંસ્કાર પડે ને આપણા હિન્દુ સંસ્કૃતિને સમજે। જય મહારાજ। જય મહારાજ। શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર આજરોજ શિવરાત્રીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આપણા હિન્દુ ધર્મના અનેક તહેવારો છે, જેમાં શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। શ્રી સંતરામ મહારાજ એટલે દત્ત અવતાર। ગિરનારથી વિચરણ કરતા કરતા મહારાજ શ્રી પીપલગ સીમમાં પધાર્યા અને ત્યારબાદ નડિયાદ આવ્યા। પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વાદથી ગુરુ બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતનાથી અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના અથાગ પ્રયત્નો, સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સતત સાનિધ્યમાં આ નાના નાના વિદ્યાર્થીઓને નાનપણથી જ આપણા હિન્દુ ધર્મના સંસ્કારો વિસરાય નહીં એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આજે 12 જ્યોતિર્લિંગ આપણે જે માનીએ છીએ એ 12 જ્યોતિર્લિંગને અહીંયા ઊભા કરવામાં આવ્યા, અને સૌથી અગત્યની બાબત એ છે કે એ ઊભા બાળકોએ કર્યા, સાથે એમના વાલીઓએ એમને સહકાર આપ્યો, અને શિવ, પાર્વતી, નંદી, બ્રહ્માજી આવો વેશ ધારણ કરી અને આજે શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો। ખાસ કરીને એક જ ધ્યેય છે કે આપણા ધર્મના દરેક તહેવારોને બાળકો નજીકથી સમજી શકે, નજીકથી જાણી શકે, અને હિન્દુ ધર્મના સંસ્કાર એમનામાં નાનપણથી ઉમેરાય, એટલા માટે આવા અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે। જય મહારાજ।